નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વખત. નસવાડીમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે 11 કેવીની વીજ લાઇન જીવતા બોમ્બ સમાન જોવા મળી રહી છે. છોટાઉદેપુરના નસવાડીમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે 11 કેવીની વીજ લાઇન જીવતા બોમ્બ સમાન છે. નસવાડીના કુકાવટી રોડ ઉપર 11 કેવીની વીજ લાઇન તેમજ અન્ય વીજ લાઇન મકાનો ઉપરથી પસાર થતી હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. તો કુકાવટી રોડ પર વારંવાર વીજ લાઇનમાં ધડાકા થાય છે. સ્થાનિક લોકોએ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની રજૂઆત કરવા છતાં વીજ લાઇન મુખ્ય રસ્તા ઉપર ફેરવવામાં આવતી નથી. લાઇટના થાંભલા જે મારા ઘર ઉપરથી જતા હતા એના લીધે મારા ભાઈ 28 થી 30 હજાર રૂપિયા ભરાયા. એવા ને એવા વાયર હજી લબડે જ છે ઉપર. અહીં કેવા ધડાકા થાય? ધડાકા થાય છે. જાનહારી પતરા લોખંડનો શેડ છે અમારો પતરાનો, એના પર વાયર પડીને તનખા જબરજસ્ત ઉડે છે. તો મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી શું કહે છે? હટાવવા એ કહે છે પછી હટાવશું, અમને ટાઈમ નથી અમારા પાસે. જંગલ ઝાડીઓમાં વીજ લાઇન હોવાથી વારંવાર ફોલ્ટ સર્જાય છે અને જીવતા વીજ વાયરો તૂટી પડે છે અને ધડાકા ભડાકા થાય છે. નજીકમાં ધાર્મિક સ્થળ આવેલું છે, પ્રાથમિક શાળા આવેલી છે. કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી હોનારત બને તેમ છે. આ વિસ્તારમાં વીજ ફોલ્ટ થાય ત્યારે અનેક મકાનોના વીજ ઉપકરણોને નુકસાન થાય છે. કુકાવટી રોડ પર અમારા ઘરો આવેલા છે અને અમે મકાન 2001થી બનાવેલું હતું અને જે તે સમયમાં અમારે પૈસા ભરવાના અમે થાંભલા માટે, તો જે તે સમયમાં અમે 5500 રૂપિયા અમારા પાસે ભરાવ્યા હતા. પછી મારા પડોશીએ મકાન બનાવ્યું તો તેને બી એનું ઘર થોડું દૂર છે, ત્યારે પાછા 25 કે 27 હજાર જેવી રકમ ભરાવી અને કે તમારી લાઈન ખસેડી દઈએ છે. તે લોકોએ ઘરના આંગણામાં જ ગોઠવી દીધી અને જે એક થાંભલો જે પડી ગયો હતો એ થાંભલો, એક જે અમારા ઘરની પાસે જે થાંભલો પડી ગયો હતો મારી ઘરની બાજુમાં જ લાઈન ગોઠવી દીધી. હવે પાછળના થાંભલા એટલા બધા ઝૂલે છે કે થાંભલો બી અમારે વાંકો થઈ જાય છે ને વારંવાર ધડાકા થાય છે. કેવા ધડાકા થાય છે? ધડાકા એટલે એવા કે લોકો બહાર નીકળી જાય છે, ઘરની બહાર નીકળી જાય છે અને નજીકમાં જ સ્કૂલ આવેલી છે, અવન જવન છે, મેન ટ્રાફિકવાળો એરિયો છે. ઘણી વખત રજૂઆત કરી છે એમને. સળંગ બે લાઈનો જોડે છે, એક નસવાડી ગામની છે અને કંઈ બહારના ગામડાઓને ફીડર ચાલે છે એમ. હવે અમારા પાસે પૈસા ભરેલી હતા, જે તે સમયમાં પૈસા ભરાય કે તમારો થાંભલો ખસી જશે, તમારી લાઈન ખસી જશે એમ. હવે એ થાંભલો એમને મૂકીને બીજા પેલા પડોશીએ મકાન બનાવ્યું તેના પાસે બી 27,000 રૂપિયા ભરાવ્યા. તો હવે આપણે તો શું જાણે, અમે તો એટલા બધા કંઈ ભણેલા ગણેલા થોડી છે. અમને કે તમે પૈસા ભર દો. નોટિસ આપી પેલા મકાન માલિકને કે તમારે ઉપર પાસે નજીકમાં લાઈન જાય છે, તમારે પૈસા ભરવા પડે. તો પંચાયત દ્વારા નોટિસ આપી, પછી એમને નોટિસ આપી, જાતે સાહેબો જોવા આવ્યા. તે પડોશીએ 28,000 રૂપિયા ભર્યા. જે તે સમયમાં મેં પણ મકાન બનાવ્યું તો મેં એમને થાંભલા ખસેડવાનું કીધું તો મને કે તમે 7,000 ભરતો, તમારા પાસેથી થાંભલો વધી જશે એમ. જોખમ એટલે ધડાકા થાય એટલે બીક તો લાગે ને યાર આપણને. મેન લાઈનો જાય છે, બીજું કશું નથી એમ. લાઈનો વ્યવસ્થિત રાખતા હોય તો બી વાંધો નથી, પણ પાછલા જે થાંભલા છે, જે પાછળના જે પોલો છે એ કાયમ ઝૂલતા જ રહે છે એમ, કાયમ માટે એમ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.